જામનગર રાજકોટ હાઈવે રોડ પર ફલા ગામથી જામનગર સુધી રિક્ષાની રેસ લગાવી કેટલાક રિક્ષા ચાલકો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમી પંચકોશીય ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ. શેખ અને તેઓની ટીમને મળી હતી, જે બાતમીના આધારે ગઈકાલે રાત્રે ફલ્લા જામનગર હાઈવે રોડ પર ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવવામાં આવી. વોચ દરમિયાન જુદી જુદી બે રિક્ષાઓ સ્પીડમાં રેસ લગાવીને જઈ રહેલી નજરે પડી હતી. આથી પોલીસે નાકાબંધી કરી બંને રિક્ષા ચાલકોને આંતરી લીધા હતા અને તેમાં 3 વ્યક્તિ બેઠા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જામનગર જિલ્લાના પંચકોશીય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટથી જામનગર હાઈવે ઉપર ફલ્લા ગામથી જામનગર સુધી બે રિક્ષાવાળા હરીફાઈ રાખી અને જુગાર રમતા હોય, જે બાતમી અનુસંધાને પંચ એ પોલીસ સ્ટેશન દ્વારા તેને નાકાબંધી વોચ કરી તેમને ઊભા રાખી અને તેમની પૂછપરછ કરતાં તેઓ રેસની જુગાર રમતા હોય તે અનુસંધાને તેમની પાસેથી રોકડ રકમ 15,000ની આસપાસ તેમજ બે રિક્ષાઓ 1,80,000ની મળી કુલ 1,95,000નો મુદ્દામાલ 3 આરોપીઓ પકડી અને કબજે કરવામાં આવેલ છે. આ 3 આરોપીઓના નામ જોતા અમિત કિશોરભાઈ સોલંકી, કરણ મનોજભાઈ મકવાણા અને રાહુલ વિજયભાઈ રાઠોડ બધા જ આપણે જામનગરના રહેવાસી છે અને તેઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમયાંતરે એમને જ્યારે સમય મળે એ પ્રમાણે આ લોકો ગોઠવીને રેસની જુગાર રમી લેતા હતા.